सांसें लेने को मजबूर सा मैं हो जाता हूँ। क्यों कि नफरत से भरे इस जंगल में कोई इंसान की खुशबू आती है। સમાજમાં કોઈ એક ઇન્સાન જ્યારે મળી જાય ત્યારે એમ થાય કે ના ના ચાલો હજી થોડું જીવી લઈએ, બાકી તો એમ થાય કે પેલા ગાંધીજીના અંતેવાસીએ કહ્યું એમ કે મૃત્યુ કેમ નથી। कुछ और भी सांसें लेने को मजबूर सा मैं हो जाता हूँ। नफरत से भरे इस जंगल में कोई इंसान की खुशबू, इंसान की खुशबू आवे समाज। हमણાં હું કચ્છમાં કથા કરતો હતો માધાપર। 1965ની પાકિસ્તાન સાથે જ્યારે ભારતને વોર લડાઈ થઈ ત્યારે બનેલી ઘટના મને ત્યાંના માણસોએ કહ્યું। સરસેનાપતિ માધાપર ગયેલા ભારતમાં બિરદાવવા કે સામે જ ભુજ તો રહ્યું અને સામેથી એટલા બધો બોમ્બાર્ડમેન્ટ થાય કે રનવે તોડી નાખ્યો ભુજનું। આપણા પ્લેનો ઉડી ન શકે અને રનવે રિપેર કરવા માટે કોઈ મજૂર જાય નહીં, મરવા કોણ જાય? 100 રૂપિયા મજૂરી આપે, 200 આપે, કોઈ જવા તૈયાર ને રનવે રિપેર ન થાય તો સૈનિકો કહે કે શું કરીએ, કેમ કરવું? કાલની કથા મેં તમને હકીકત કહી રહ્યો છું। આવા પ્રસંગો બને ત્યારે એમ થાય કે નહીં, માધાપુરમાં જેને વાત કરી, માધાપુરની બહેનો તૈયાર થઈ, કચ્છની બેન દીકરીઓ તૈયાર થઈ કે રનવે અમે રિપેર કરીએ। પુરુષો ન ગયા અને 150 માધાપરની બહેનો જઈ અને 24 કલાક મજૂરી કરી અને ભારતના સૈનિકો માટે રનવે તૈયાર કર્યા। આ ખબર રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન અને સરસેનાપતિને મળ્યા ત્યારે ભારતનો સેના જનરલ માણેકશા સાહેબને ન ભૂલતા હું તો એ ગયા માધાપર અને મારી બહેનોને પગે લાગવું છે, આ ખુમારી। અને જ્યારે એને ભેટ આપવા ગયા ત્યારે બહેનોએ ના પાડી, પછી તો કળશ ચડાવી દીધો એને, મારાથી લેવાય ને કેમ કે એ તો મેં મારી ફરજ બજાવી કે અમે કઈ આમાંથી લેવાય। मैं अगर मांगू तुझे तो कुछ न देना तू मुझे। भगवान ने कवियों कहे कि मैं अगर मांगू तुझे तो हूँ कदाच भूल करी जाऊं, मांगू तो तू भूल करतो नहीं आपन। हाँ कदाच हूँ जीव छू मांगी लूं कि भगवान आटलू आप, पर तू तो दयालु समझदार से बुद्धिमान से, तू भूल न करीश आपन, कारण संबंध बगड़शे। सूफी कहता है मैं अगर मांगू तुझे तो कुछ न देना तू मुझे, क्योंकि वरना आशिक नहीं मजदूर हो जाऊंगा मैं, वरना आशिक नहीं मजदूर हो जाऊंगा मैं। પછી તારી સાથેનો પ્રેમી નહીં રહું, પછી તો તે મજૂરી આપી, મેં મજૂરીનું કામ કર્યું, સંબંધ પૂરો થઈ ગયો, મજૂરી રાખો માણસને 15 રૂપિયા મજૂરી આપો એટલે એ એને ઘરે, તમે તમારે ઘરે, સંબંધ પૂરો। मैं अगर मांगू तुझे तो कुछ न देना तू मुझे, क्योंकि वरना आशिक नहीं मजदूर हो जाऊंगा। મહિલાઓએ ના પાડી, અમારાથી ન લેવાય। જનરલ એ સરસેનાપતિ સાથેનો વાર્તાલાપ જે મેં માધાપરની કચ્છમાં ભુજમાં જાણ્યો એ તમને ન લીધું, ખેર। પણ સરસેનાપતિએ બહેનોને પૂછ્યું કે તમારામાં આ હિંમત આવી ક્યાંથી? આ હિંમત ક્યાંથી આવી? તમને બીક ન લાગી? બોમ્બ પડે તો મરી જાઓ? બહુ સરસ જવાબ કે અમે કચ્છના માણસો છીએ, અમે એક વસ્તુ શીખ્યા છીએ કે મારનારા કરતા જીવાડનારો મોટો છે। ગુજરાતનો ગવર્નર જઈને મહિલા મંડળને 50,000 રૂપિયા આપ્યા કે આ બહેનોના વિકાસ માટે તમારી કુરબાનીને જોઈને કોઈ પણ હિસાબે તમારે લઈ નામાંથી આ કાલની કથા। कुछ और भी सांसें लेने को मजबूर सा मैं हो जाता हूँ। नफरत से भरे इस जंगल में ऐसी इंसान की खुशबू आती है। क्या है और हिंदुस्तान के संत क्या है? 108 संत के लिए ये बुक आप देख रहे हैं, बायोग्राफी ऑफ
108 સેન્ટ ઓફ ઇન્ડિયા, સંત ઇન્ડિયાના 108 અને એના નામ, એની હિસ્ટ્રી, કથા અંદર છે અને શ્લોક્સ જે હિન્દુ ધર્મના છે એમના અર્થ સાથે બતાવવામાં આવ્યું છે. તો સર્વે હિન્દુ ભાઈઓને અને બહેનોને વિનંતી કરવામાં આવે છે કે તમે આ બુક વસાવો. ખૂબ જ ઉપયોગી છે. તમારા ઘરમાં આ બુક હશે તો તમારા છોકરાઓના संस्कार खूब सारा बनसे. तो हम आपसे रिक्वेस्ट करते हैं कि ये बुक जहाँ स्टॉल रखा है वहीं से आप लीजिए. बहुत ही किफायती भाव में ये बुक मिलती है. 108 संत ऑफ इंडिया. तो તમે પ્લીઝ આ બુકને જોજો અને વાંચજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ચાંગલંગુ બરાબર છે. બહુ સરસ. સ્ટાર્ટ. બધા ભાઈઓ બહેનોને જય શ્રી કૃષ્ણ. ઇંગ્લેન્ડની ધરતી ઉપર આ પહેલી બુક એવી નીકળી છે કે જે આપણા જુવાન પેઢી માટે અતિ ઉત્તમ, અને આ બુકને હું પકડું છું તો મને એવી ઉર્જા થાય છે, એટલી શાંતિ લાગે છે, એટલો આનંદ આવે છે. અને આની અંદર જે માહિતી આપવામાં આવી છે એ માહિતી પણ આજના યંગ જનરેશન, નવી પેઢીના માટે એક એક પેજ વાંચે તો એને ઘણું જાણવા શીખવા મળે એમ છે. આજે જન્મ લીધો છે, કાલે જુવાની થવાની છે, પછી મિડલ એજમાં આપણે જવાના અને એક દિવસ ભગવાનના ઘરે જવાનું છે. પણ આપણે આ બુક વાંચવાથી, આ ધર્મગ્રંથ વાંચવાથી આપણું જ્ઞાન એટલું બધું મળે છે કે ઘણીવાર છોકરાઓ આપણને પૂછતા હોય છે તો પણ મમ્મી પપ્પાને કે દાદા દાદીને એનો જવાબ મળતો નથી. અને આ બુક વાંચવાથી આપણને જ્ઞાન, ધર્મ, સંસ્કાર અને આપણા હિન્દુઇઝમ, આપણો ધર્મ વિશેની જાણકારી મળે છે. આમાં વાર તહેવારો પણ છે, ઋષિ મુનિની પણ વાતચીત છે અને ધર્મની પણ વાત કરવામાં આવેલી છે. આપણે ભાગ્યશાળી છીએ કે લંડનની ધરતી ઉપર આવી રીતે દિલીપભાઈ હીરાને ખાસ મહેનત કરી અને આજે યંગ પેઢીના માટે અને આપણા હિન્દુ ધર્મના માટે આ જે સુંદર મહેનત કરી છે એ બહુ જ ભાગ્યશાળી આપણે છીએ. અને આ વાંચવા જેવી છે. હું તો બધાને નમ્ર વિનંતી કરું છું કે આપણે હિન્દુ છીએ, આપણો ફરજ, આપણો ધર્મ, આપણું કર્મ બને છે કે આપણે ધર્મ વિશે જાણીએ અને આને ગિફ્ટ તરીકે, ભેટ તરીકે તમારા કુટુંબ પરિવારમાં વસાવો. યંગ જનરેશનને કહો આ ઇંગ્લિશમાં જ લખેલું છે, ઇંગ્લિશમાં જ માહિતી આપેલી છે, તો તમે આ વાંચો, શીખો અને જાણો અને તમારું જીવનનો ધ્યેય આપણે મોક્ષ પ્રાપ્તિ કરીએ, મોક્ષ મળે એનું પણ જાણકારી અંદર આપેલી છે. એટલા બધા સુંદર સુંદર વિષયો અંદર આપેલા છે ધર્મની અંદર કે આપણે શીખવાથી, જાણવાથી આપણી ઉન્નતિ થઈ શકે છે, પ્રગતિ થઈ શકે છે. તો મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે આ તમે બુક વસાવો. અહીંયા આગળ ઓર્ડર લાઈન કરી શકો છો અને અહીંયા આગળ કિંગ્સબરી પ્રિન્ટર્સ પણ એમની બધા સ્થાન આપેલા છે, ત્યાં આગળથી તમે કલેક્ટ પણ કરી શકો છો. અને આ ખાસ તમને નમ્ર વિનંતી બ્રાહ્મણ તરીકે કહું છું કે આ વસાવા જેવું છે, રાખવા જેવું છે, વાંચવા જેવું છે. આનાથી તમારું ઉન્નતિ થશે, પ્રગતિ થશે, સુખ શાંતિ મળશે. સુખ શાંતિ માટે દુકાનોમાં તમને મળવા નહીં જાય, પણ અહીંયા આગળ આ સંતોની વાતો વાંચીને, ધર્મનું વાંચીને તમને સુખ શાંતિ, જે અંદરની શાંતિ મળે છે એ તમને આ બુકમાંથી તમને મળી રહેશે. એટલે મારા ભાઈઓ તથા બહેનો, આ બહુ જ ઉત્તમ કાર્ય કર્યું છે દિલીપભાઈ હીરાનીએ અને આપણે એમને સાથ સહકાર આપવો જોઈએ. અને આપણે નવી પેઢીને નાનપણમાં જેમ છોડ ઉગે છે એમ છોડને ઉગતાની સાથે જો ધર્મનું જ્ઞાન આપશો, આપણા સંસ્કાર આપશો, આપણા રીતિ રિવાજો કહીશો તો એમના માટે અતિ ઉત્તમ છે. એટલા માટે મારા ભાઈઓ તથા બહેનો આ વસાવો, આ લો અને બીજાને તમારા સગા સંબંધી, કમ્યુનિટી, સગા સંબંધી મિત્રો, પડોશીને પણ કહો અને યંગ જનરેશનને કહો કે ઇંગ્લિશમાં છે એને એક એક પેજ વાંચો. કાલે એમનું કલ્યાણ થશે, એમનો મોક્ષ થશે, સુખ શાંતિ મળશે. આવી મારી તમને બધાને વિનંતી છે. બધા ભાઈ બહેનોને જય શ્રી કૃષ્ણ. अभी भी दिलीप भाई ने बताया कि 108 सेंट्स ऑफ इंडिया और उनके पीछे कई सालों से हमारे दिलीप भाई ने मेहनत की है. दिलीप भाई, आपका स्वागत है हमारे स्पिरिचुअल लाइव कार्यक्रम में. और ये आपने जो पुस्तक लिखने की कोशिश की, मैं समझता हूँ कि हर चीज जो है कई ऋषि मुनियों ने लिखी है, मगर उस चीज को इकट्ठा करना
लोग कहते हैं कि कहाँ से आपने कैसे लिखी, आपको तो शायद संस्कृत आता होगा, नहीं आता होगा, मगर चीज को कलेक्ट करना और साथ में रखना, आपके पास दूध तो है और दूध के बाद दही कैसे बनाना, योगर्ट कैसे बनाना, वो अगर शायद आपको पता नहीं है तो दूध का दूध ही रहेगा। ये शास्त्र तो लिखे हुए हैं, पूरे संसार में बिखरे हुए हैं, मगर उसको इकट्ठा करना, एक चीज एक पूरे एक बाउल में रखना, वो बहुत बड़ी चीज है। दिलीप भाई, ये 108 सेंट ऑफ इंडिया ये पुस्तक आपने पूर्ण रूप से संशोधन करके इकट्ठा करके निकाली है, और इसके पीछे आपका उद्देश्य क्या रहा? ये राजेश जी ऐसा है कि ये साल 2012 में अवधूत शिवानंद जी महाराज को मिला जनवरी में जी। उसका 3 दिन का शिविर मैंने भुज में किया। उसके बाद मैंने 9 दिन की आबू में की शिविर। फिर इतना इंटरेस्ट आया अपने संतों के बारे में, जैसे सारा हिंदुस्तान घुमा हूँ, कितने बार 7-8 टाइम्स हरिद्वार गया हूँ, सारा हिंदुस्तान कुंभ मेला में भी गया हूँ, संतों को सुना था। पर जिस मुँह से जिस शिवानंद स्वामी ने जो बोला, अपनी जो सिद्धि है 7 चक्र है बोल रहे हो, तो बहुत सिद्ध लोग हैं मेरे। फिर मैं टोरंटो गया उसके शिविर में, तब सब नए नए नाम सुने, मच्छेंद्र नाथ से, गोरखनाथ से। तब विचार आया, संतों की कृपा हुई तो विचार आया कि एक ऐसी पुस्तक बाहर पड़ जाए कि अभी जो जनरेशन आ रही है नई, वो जनरेशन को तो नाम भी पता नहीं होएगा। तो इसलिए मैंने सोचा कि बहुत मेहनत की, रात को सब वेबसाइट गई, सब तो सब संत का फिर किसको लिखूँ किसको नहीं लिखूँ, और विचार आता गया और ऐड होता गया तो 108 संत से भी ज़्यादा हो गया। एंड ये पुस्तिका भी तैयार भी हो गई। एंड सब संतों की कृपा से, आपकी कृपा से ये नवरात्रि में लॉन्च भी हो जाएगी हेरोलिक सेंटर में जी। और सारी पुस्तक इंग्लिश में रखी हुई है सारे। इसमें सब संतों का 2-2 पेजेस का ही चरित्र लिखा हुआ है, क्योंकि इस युग में, इस इंटरनेट युग में लोगों को पढ़ने का टाइम नहीं होता इतना। तो एवरी संत का 2-2 पेजेस क्या है कि उसने क्या काम किया, कितने साल जिए। ऐसे ऐसे संत हैं, 2-3 संत ऐसे हैं कि 200 साल भी जिए हैं, 250 साल भी जिए हैं। केवरा बाबा 250 साल जिए, बाबा लोकानाथ 300 साल जिए। तो ये सब अपने नई पीढ़ी को जो मालूम रहेगा ना, तो अपना जो सनातन धर्म है ना, उसके प्रति उसको आदर रहेगा कि अपने संतों इतने इतने बरस जी गए, हमको मालूम भी नहीं। तो ये सारा इंग्लिश में छपा हुआ है। इसमें हिंदुइज्म, तिलक का मतलब क्या होता है, माला का मतलब क्या होता है, सब त्योहारों का मतलब क्या होता है, फिर अपनी वेडिंग सेरेमनी का मीनिंग क्या होता है, फिर जब घर में अकाल मृत्यु हो जाती है तो लोग बहुत घबराहट हो जाते हैं। तो डेथ के ऊपर भी लिखा है कि डेथ क्या है असल में। तो ये सब इतना अच्छा वो प्रकाशित हो गया। वो ये बुक देख के मेरे सुबह मैंने खोला तो इंटरनेट में मैसेज आया प्रमुख स्वामी महाराज का, उसमें वो देखा होगा इंटरनेट में। तो पहला ही हमने मैसेज प्रमुख स्वामी महाराज का इसमें प्रिंट किया हुआ है, इतना अच्छा मैसेज लिखा है। तो हमने बोला कि हमारा पुस्तक का तो वो मिल गया, मेरे को जो मिलना था, तो ऐसे ही तैयार हो गया अच्छी तरह से। बहुत सुंदर पुस्तक आपने निकाली, तो ये हमारे भाई बहनों और हमारे यंग जनरेशन के लिए बहुत एक अच्छी चीज़ है, मगर इसको आप डिस्पैच कैसे करोगे? अभी तो ये पब्लिसिटी में हम ये 30,000 लॉन्च कर रहे हैं, लिफलेट सबके डोर फ्री जाएंगे, सबके घर पे इसमें लिखा हुआ है ये पुस्तक में क्या है। तो हम सब जो भी अभी क्या है कि ये राइट टाइम है, अब सब गुजराती पेरेंट्स है अपना अभी है, वो ये वैल्यू समझते हैं। अभी मैं 15 साल बात करता ना तो शायद इतनी वैल्यू नहीं समझते ये लोग, लेकिन अभी क्या है कि 60-70 ईयर्स का जो है गुजराती जो जनरेशन है ना, तो ये वैल्यू समझती है बुक की। तो हमारी यही प्रार्थना है सब लोगों से कि आप जब चले जाएं वो न रहे ना रहे, लेकिन ये किताब अपने घर पे रख दें, क्योंकि आपकी पीढ़ी जो नहीं आएगी, तो जब ये उसको जो डिप्रेशन में आएगी तो एक भी संत का जो चरित्र जो पढ़ेगी ना, तो उसको बहुत शांति लगेगी। बहुत सुंदर बात है। एक बार एक घर में एक बेटी ने पैसा, मनी रामायण के ग्रंथ में रखा, तो उनके पिताजी ने कहा कि बेटी तू पैसा रखने के लिए रामायण ग्रंथ क्यों, घर में लॉकर है क्यों नहीं रखती उसके अंदर। बेटी ने कहा
पिताजी, मैं रामायण के अंदर पैसा इसीलिए मैं रखती हूँ कि अगर चोर आए तो तिजोरी तोड़ेगा, मगर रामायण को नहीं, वो कहेगा इसमें से पैसा कहाँ से मिलेगा, तो इसीलिए पैसा जो है मनी सुरक्षित रहेगा। तो ये सोच कहाँ से पैदा होगी? जैसे घर में अच्छे ग्रंथ रहेंगे, घर में एक अच्छी चीज रहेगी, तो शायद आप नहीं भी पढ़ना चाहते हो, मगर जब आपके पास स्पेयर टाइम मिलता है उस वक्त पुस्तक लेकर के आप बैठोगे तो उसमें कुछ न कुछ चीज तो मिलेगी जो आपके जीवन के अंदर कुछ काम लगेगी। और कई लोगों ने ये भी कहा कि आपका जो बेडरूम होता है, उस बेडरूम में अगर अच्छी पुस्तक है, अगर अच्छे ग्रंथ है, तो आपके घर का जो बेडरूम का जो वातावरण पॉजिटिव रहता है। क्यों? कि उनके तरंगे अपने घर में, वाइब्रेशन बहुत अच्छा आता है। जी इसमें तो 108 संत का फ्रंट पेज में पिक्चर रखा हुआ है जी। तो इतना ये बहुत ग्रेट संत है, उसका दर्शन करने से भी घर में वाइब्रेशन अच्छी आती है जी। वो मेरा अपना वो एक्सपीरियंस है, बहुत अच्छी वाइब्रेशन। तो ये हमारे 108 संतों की सारांश रूप से परिभाषा एक पुस्तक में दिलीप भाई ने कोशिश की है, और मैं चाहता हूँ हमारे हर हिंदू के घर में, हर मानव के घर में, मैं ये सिर्फ हिंदू के लिए नहीं है। देखो, एक ग्रंथ हो, साधु है, सन्यासी है, भगवान सूर्य निकलता है, वो नहीं कहता कि सिर्फ ये हिंदू पूजा करते इसलिए उनके घर में प्रकाश देता हूँ। सबके लिए है, जहाँ से कुछ ज्ञान मिले, एसेंस ऑफ नॉलेज जहाँ से प्राप्त हो, वो चीज आपको घर में रखनी चाहिए। और ऐसी चीज घर में रखने से हमारे बच्चे, हमारे परिवार और हमारे जो आगे आने वाली जो पीढ़ी है उसको पूर्ण रूप से एक ज्ञान मिलेगा, एक चेतना मिलेगी, एक प्रकाश मिलेगा, जिसके माध्यम से अपना जीवन सुखमय, शांतिमय और आनंदमय बन सकता है। पहले मैंने बात की थी भगवान